માટે એને જ અમૃત પીવડાવા. આ ભગવાન વિષ્ણુની ભૂમિકા છે. અન્ય મન્વંતરોની કથા, બલિરાજાનું ચરિત્ર, વામન ભગવાનનું પ્રાગટ્ય. 3 ડગલા બલિરાજાના યજ્ઞમાં ભૃગુ કચ્છમાં અહીંયા આવી અને જ્યાં 100 અશ્વમેધ યજ્ઞનો સંકલ્પ લઈને બેઠેલા 99 યજ્ઞ પૂરા થયા અને 100મો ચાલતો હતો ત્યારે અદિતિ માતાના 12 દિવસના પયોવ્રતથી પ્રસન્ન થઈ પ્રભુ પ્રગટ્યા. વામનના રૂપે બલિરાજાના યજ્ઞમાં પધાર્યા. 3 પગ પૃથ્વી માગી, 2 પગમાં બલિનું લઈ લીધું અને 3જા પગમાં બલિને લઈ લીધો. આમ બલિએ 2 પગમાં સર્વ સમર્પણ કર્યું અને 3જા પગમાં સ્વ સમર્પણ કર્યું. એટલે બલિએ સર્વસ્વ ભગવાનને આપ્યું. બલિ ભગવાન કે હો ગયે તો ભગવાન બલિ કે હો ગયે. દાન તમે સ્વીકારો ને પછી એની રક્ષા કરવાની જવાબદારી તમારી. કોઈ તમને લાખ રૂપિયા આપે ને તમે લઈ લ્યો, પછી ઓલ્યા છૂટા, તમારા લાખની ચિંતા હવે તમે કરો. કોઈ કે તમને મોબાઈલ ફોન મોંઘા માયલો ભેટ આપ્યો, હવે તમે એને થેન્ક યુ કીધું, એ છૂટા, હવે તમારો મોબાઈલ જાણે, તમે જાણો ને હવે તમે સંભાળો. એમ બલિરાજાએ 2 પગલામાં જે કંઈ આપ્યું ભગવાનને એ ભગવાને ઇન્દ્રને દઈ દીધું અને 3જા પગલામાં બલિએ પોતાની જાત ભગવાનને સોંપી દીધી તો ભગવાને બલિને પોતાની પાસે રાખ્યો. એટલે બલિને એમ થયું કે મને ભગવાન પ્રેમ કરે છે, હું ભગવાનને ગમું છું. ન ગમતી વસ્તુ માણસ બીજાને આપી દે અને ગમે એ પોતાની પાસે રાખી લે. એટલે હું ભગવાનને ગમું છું એટલે ભગવાને મને પોતાની પાસે રાખ્યો. એટલે ઇન્દ્ર પણ ખુશ, એને સ્વર્ગનું રાજ જોતું તો એ મળી ગયું. તો બલિરાજા ઇન્દ્રને કહે, તારા ઉપર ભગવાને કૃપા કરી એના કરતાં મારા ઉપર વધારે કરી. તુજે ભગવાન સે કુછ મિલા, મુझे ભગવાન સ્વયં મિલે, मैं ज्यादा फायदे में. ભગવાનના ભક્ત બલિરાજા, ત્યાં શિકાયત ન હોય ત્યાં સ્વીકાર. અન્ય મન્વંતરોની કથા છે. છેલ્લે મત્સ્યાવતારની કથા છે, જેણે સત્યવ્રત મનુનું સપ્તર્ષિઓ અને ઔષધિઓ સાથે પ્રલયના સમુદ્રમાં રક્ષણ કર્યું. આપણે ત્યાં તમને ખબર હોવી જોઈએ કે દરેક અવતારથી લગભગ આમ મોટાભાગના અવતારોથી સંબંધિત પુરાણો છે. મત્સ્યાવતારથી સંબંધિત મત્સ્ય પુરાણ, કુર્મ અવતારથી સંબંધિત કુર્મ પુરાણ, વરાહ અવતારથી સંબંધિત વરાહ પુરાણ, નારદ અવતારથી સંબંધિત નારદ પુરાણ, એ રીતે વિષ્ણુ પુરાણ, નૃસિંહ પુરાણ આદિ આદિ ઘણા બધા પુરાણો છે. 18 પુરાણ આપ સૌ જાણો છો. 9મ સ્કંદ ઈશાનું કથા છે. સૂર્ય ચંદ્ર વંશના રાજાઓની કથા 9મા સ્કંદમાં શુકદેવજીએ સંભળાવી અને એમાં શ્રાદ્ધદેવ મનુને સંજ્ઞા નામની રાણીમાં જે 10 પુત્ર થયા હતા, ઇક્ષ્વાકુ, નૃગ, શર્યાતિ, પૃષગ્ર ઇત્યાદિ, એની કથાનું વર્ણન કર્યું, એ વંશનું વર્ણન કર્યું. સૂર્ય વંશમાં આગળ જતા રઘુ નામના મહાપ્રતાપી રાજા થયા, એનાથી એ વંશ રઘુવંશ કહેવાયો. એમાં આગળ જતા અજ નામના રાજા થયા, એને ત્યાં દશરથ થયા અને દશરથને ત્યાં કૌશલ્યાજીથી સાક્ષાત મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનું પ્રાગટ્ય થયું. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હર્ષિત મહતારી મુનિમાનહારી અદ્ભુત રૂપ લોચન અભિરામા તનુઘન શ્યામા નિજ આયુધ ભુજ ચારી ભૂષણ બન
નયના વિશાલા શોભા સિંધુ ખરા વિપ્રધેન સુર સંકહિત લીન મનુજ અવતાર નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપા શ્રી રામચંદ્ર ભગવાન ગુરવર્થે ત્યક્ત રાજ્યો વ્યચરદનુવનમ પદ્મપદ્ભ્યામ પ્રિયાયાઃ પાણિસ્પર્શા ક્ષમાભ્યામ વૃજત પથરુજો યો હરીન્દ્રાનુજાભ્યામ વૈરૂપ્યાચ્છુર્પણખ્યાઃ પ્રિય વિરહરુષા રોપિતભ્રૂ વિજૃંભઃ ત્રસ્તાબ્ધિર્બદ્ધ સેતુઃ ખલદવદહનઃ કોસલેન્દ્રોવતાન. આ ભાગવતનું રામાયણ છે, આ વ્યાસ રામાયણ છે, વાલ્મીકી રામાયણ, તુલસીદાસનું રામાયણ, કૃત્તિવાસ રામાયણ, અધ્યાત્મ રામાયણ, કંબનનું રામાયણ, અનેક રામાયણ છે. એમ વ્યાસ રામાયણ એ ભાગવતમાં છે, 2 અધ્યાયમાં. ભાગવતમાં રામકથા પણ છે. શ્રી રામ ધર્મનું મૂર્તિમંત સ્વરૂપ છે. ભગવાન રામે પોતાના ચરિત્ર દ્વારા એક આદર્શ માનવ સંહિતા આપણને આપી છે. રામાયણ એટલે આદર્શ જીવનની આચાર સંહિતા. દશાનંદ રાવણને માર્યો, સમુદ્ર ઉપર સેતુ બનાવ્યો, જંગલમાં ઝૂંપડે ઝૂંપડે ભગવાન ગયા, દુનિયાને રામ રાજ્ય એક આદર્શ શાસન વ્યવસ્થા આપી. સીતાજીથી થયેલા 2 પુત્ર લવકુશ એનું વર્ણન કર્યું. આ સૂર્યવંશની કથા, પછી ચંદ્રવંશની કથા ભાગવતમાં 9મા સ્કંદમાં છે. અત્રિ અનસૂયાને ત્યાં 3 દેવતાઓ બાળક બનીને આવ્યા, એ દત્ત, દુર્વાસા અને ચંદ્રમા. અહીંયા ચંદ્રમા આત્રેય છે, જેમ દત્તાત્રેય, ચંદ્રમા પણ આત્રેય છે. તો સ્વયં ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ મહેશ બાળક બનીને આવ્યા. વિષ્ણુ દત્ત બનીને આવ્યા. બ્રહ્માજીના અંશથી ચંદ્રમા અને દુર્વાસા શિવાંશ છે. ચંદ્રમાનો જે વંશ, હવે સમજો, 2 ઉર્જા છે, સૌર ઉર્જા અને ચાંદ્ર ઉર્જા. પૃથ્વી ઉપરની જીવ સૃષ્ટિ છે એનું સંચાલન આ બંને ઉર્જા દ્વારા થાય, સૌર ઉર્જા અને ચાંદ્ર ઉર્જા. સૂર્યને અગ્નિ સાથે જોડ્યો, સૂર્યને સુવર્ણ સાથે જોડ્યો, સૂર્યને બુદ્ધિ સાથે જોડ્યો, ચંદ્રને પાણી સાથે, ચંદ્રને ચાંદી સાથે, ચંદ્રને હૃદય સાથે એટલે કે મન સાથે જોડ્યો. આ પણ એક વિજ્ઞાન છે. એટલે સૂર્યવંશમાં રામ પ્રગટ થયા તો ચંદ્રવંશમાં શ્રી કૃષ્ણ. એટલે રામ દિવસે પ્રગટ થયા, કૃષ્ણ રાત્રે. રાજા યયાતિની કથા સંભળાવી છે. યયાતિ રાજાનું ચરિત્ર 2 રીતે મહત્વપૂર્ણ છે. એક, રાજા યયાતિ એ મહાનુભાવ છે
જેણે પોતાના દીકરાની જવાની પોતે લઈ, પોતાનો બુઢાપો પોતાના દીકરાને દઈને ખૂબ ભોગ ભોગવ્યા તોય તૃપ્તિ થઈ નહીં. So when it comes to money and sex, one is supposed to draw the line somewhere, right? એમાં સંતોષ જ માનવાનો કરવાનો હોય વાલા. બાકી નહીં તો શાસ્ત્રો કહે છે એક જ માણસને દુનિયાની બધી સંપત્તિ મળી જાય અને એક જ માણસને દુનિયાની બધી સ્ત્રી મળી જાય તોય એને સંતોષ નહીં થાય. અર્થ અને કામની બાબતમાં ક્યાંક સંતોષ રાખો કે હવે બસ અલમ અને એનો. જો એ સંતોષ નહીં હોય અને અર્થની બાબતમાં લોભ અને વિષય ભોગની બાબતમાં લોભ પાપ કરાવશે, પૈસો અને આ વિષય ભોગ. પાપના બાપનું નામ લોભ છે. અને દુનિયામાં જેટલા પાપ થાય છે, જેટલા અપરાધ થાય છે, એ ક્રાઇમ્સને કેટેગરાઇઝ કરો તો બે જ કેટેગરી છે: ક્રાઇમ્સ રિલેટેડ ટુ મની, ક્રાઇમ્સ રિલેટેડ ટુ સેક્સ. અર્થ સંબંધી અપરાધ અને કામ સંબંધી અપરાધ. ધર્મ તમને આ સંયમ રાખવાનું કહે છે. કોક ઠેકાણે આમ લાઈન દોરો કે બસ આટલું, હવે સંતોષ. રાજા યયાતિએ કહ્યું અંતે કે ન જાતુ કામઃ કામાનામ ઉપભોગેન શામ્યતિ હવિષા કૃષ્ણવર્તમેવ ભૂય એવાભિવર્ધતે. ભોગ ભોગવવાથી કોઈ દિવસ ભોગોથી મન તૃપ્ત થતું જ નથી. જેમ અગ્નિની અંદર આહુતિ દેતા રહેવાથી અગ્નિ ક્યારેય શાંત થતો નથી, એમ ભોગ ભોગવવાની, વિષય ભોગની પ્રત્યેક પ્રવૃત્તિ કામરૂપી અગ્નિમાં આહુતિનું કામ કરે છે. એનાથી એ અગ્નિ શાંત નહીં થાય, જીવતો રહેશે. જેટલી વધારે આહુતિ આપશો એટલો વધતો રહેશે. રાજા યયાતિના બે પત્ની, દૈત્યોના ગુરુ શુક્રાચાર્યની દીકરી દેવયાની અને દૈત્યોના રાજા વૃષપર્વાની દીકરી શર્મિષ્ઠા, બેયને પરણ્યા. એટલે દેવયાનીથી બે દીકરા થયા, યદુ અને તુર્વસુ. શર્મિષ્ઠાથી 3 દીકરા થયા, દ્રુહ્યુ, અનુ, પુરુ. એમાં દેવયાનીથી થયેલા દીકરા યદુનો જે વંશ ચાલ્યો તે યદુવંશ. આ યદુ એ મહાપુરુષ છે જેણે ધર્મ માટે રાજસત્તા અને સંપત્તિ જાય તો ભલે જાય, પણ હું ધર્મ નહીં છોડું, આવું નક્કી કર્યું. એના વંશમાં ભગવાન આવ્યા. એટલે દશમસ્કંદના પ્રારંભે કહે છે યદોશ્ચ ધર્મશીલસ્ય નિતરામ મુનિ સત્તમ તત્રાંશેનાવતીર્ણસ્ય વિષ્ણોર વીર્યાણિ શંસનઃ. યદોશ્ચ ધર્મશીલસ્ય. યદુ ધર્મશીલ છે. આજે તો માણસ પૈસા માટે ધર્મ વેચી નાખે છે, પૈસા માટે ધર્મ બદલી નાખે છે, પૈસા માટે ધર્મ છોડી દે છે. પણ યદુ એ મહાનુભાવ છે, એ મહાપુરુષ છે જેણે રાજસત્તા પણ જતી કરી, સંપત્તિ જતી કરી, પણ ધર્મ ન છોડ્યો. અને એ યદુના વંશમાં વસુદેવ થયા. વસુદેવને દેવકીથી 8 પુત્ર થયા અને 1 પુત્રી. એમાં 8મા પુત્ર રૂપે સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું.
એટલે દશમસ્કંદના પ્રારંભે રાજા પરીક્ષિતે કહ્યું, હવે તો મારા ભગવાનના પ્રાગટ્યની કથા આવી, ભગવાન જરા વિસ્તારથી કરજો. ભગવાનની શ્રી કૃષ્ણ પરમાત્માની વ્રજલીલા, શ્રી કૃષ્ણ પરમાત્માની મથુરા લીલા અને પછી શ્રી કૃષ્ણ પરમાત્માની દ્વારકા લીલા આ વિસ્તારથી સાંભળવા ઈચ્છું છું. મહારાજ, મને એ સમજાવો કે દાઉજી મહારાજ રોહિણીજીના ઉદરથી પ્રગટ થયા હતા, તો દેવકીના 7મા પુત્ર કેમ કહેવાય છે? ભગવાનની આ કથા ભવરોગને દૂર કરવાની દવા છે. કડવી નથી, મીઠી છે. મોઢાથી નહીં, કાનથી પીવાની દવા છે. અને એના દેનારા આપના જેવા વૈદો નિવૃત્ત તૃષ્ણ છે. કો આ પિતા પિતા કોણ તૃપ્ત થાય? નિવૃત્ત તરશૈરુપગીયમાનાત ભવૌષધાત શ્રોત્રમનોભિરામાત કૌત્તમ શ્લોક ગુણાનુવાદાત પુમાન વિરજ્યેત વિના પશુઘ્નાત. સુખદેવજીએ રાજા પરીક્ષિતને કહ્યું, રાજન, આ ગંગાના કિનારે 4થા દિવસની સંધ્યા થવા જઈ રહી છે. તમે કશું ખાધું નથી, તમે જલ પણ પીધું નથી. ભૂખ અને તરસ વ્યાકુળ કરતા હોય તો હું થોડી વાર કથાને વિરામ આપું. થોડા કંદમૂલ ફલ ખાઈ લો, ગંગા જલ પી લો. રાજા પરીક્ષિતે કહ્યું, મહારાજ, અમૃત પીવું છું, ત્યાં બીજું કશું ખાવાની પીવાની ઈચ્છા નથી. જિંદગીભર ખાવા પીવામાં જ તે રહ્યા મહારાજ, પણ કાળ આપણને ખાઈ રહ્યો છે એ ન સમજાણું. મૃત્યુ સમીપ છે. આ ભગવત કથાનું અમૃત એ પી રહ્યો છું. મને ભૂખ તરસનું ભાન નથી મહારાજ. આ સાંભળીને રાજા પરીક્ષિતની કથા પ્રીતિ જોઈ સુખદેવ પ્રસન્ન થયા. સમ્યક વ્યવસિતા બુદ્ધિ તવ રાજર્ષિ સત્તમ વાસુદેવ કથાયામ તે યજ્જાતા નૈષ્ઠિકી રતિ. राजन, तुम्हें भगवान की कथा में रति हुई है, तुम्हारी बुद्धि सत्संग में लग गई है. धन्य हो. सुनो राजा, भगवान के प्रागट्य की मंगलमयी कथा सुनाता हूं. सावधान होकर के सुनो कि तुम्हारे हृदय में भी श्री कृष्ण प्रकट हो जाए, उस तत्व का प्रागट्य हो जाए, उस तत्व की तुम्हें अनुभूति हो जाए, जिसको जानने के बाद कुछ भी जानना शेष नहीं रह जाता, जिसकी अनुभूति के आनंद से बढ़कर के दुनिया में और कोई आनंद नहीं है, जिसकी अनुभूति के पश्चात फिर से कर्म बंधन, संसार बंधन नहीं रहता. उन भगवान नंदनंदन श्री कृष्ण के प्रागट्य की कथा सुनो राजा. आ पृथ्वी पर જ્યારે પાપનો ભાર બહુ વધી ગયો ને, અઘાસુર, બકાસુર, વૃષભાસુર જેવા રાક્ષસો, કંસ, શિશુપાલ, જરાસન જેવા દુષ્ટ રાજાઓ, આ બધાના પાપાચાર, અનાચાર, દુરાચારથી પીડાયેલી પૃથ્વી પાપનો ભાર સહન ન થયો ત્યારે ગાયનું રૂપ લઈ રડતી રડતી દેવો પાસે ગઈ. મારાથી પાપનો ભાર સહન નથી થતો, હે દેવતાઓ, મારી સહાયતા કરો, મને બચાવો. દેવોએ કહ્યું, ધરણી દેવી,
અમે પણ તારી જેમ દુઃખી છીએ. યજ્ઞ યાગાદી બંધ થઈ ગયા છે, ભોગવાદ વધ્યો છે. ચાલો આપણે બધા જઈ બ્રહ્માજી પાસેથી માર્ગદર્શન લઈએ. સૌ બ્રહ્માજી પાસે ગયા. તમે કંઈક કરો. ઘરના વડીલને જ કહેવાય ને. બ્રહ્માજી બોલ્યા કે ભાઈ, મેં તો વેદો દ્વારા એક સંવિધાન બનાવી, સ્મૃતિઓ બનાવી અને લોકોને આપી. હવે તે અનુસાર જીવવું એ લોકોનું કામ છે. સંસદનું કામ તો કાયદા ઘડવાનું છે. એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાવાળી તો કાર્યપાલિકા છે ને. અને જો એ પ્રમાણે લોકો ન વર્તે તો પછી ન્યાયપાલિકા એનું કામ કરે. એમ વિધાયિકા, કાર્યપાલિકા અને ન્યાયપાલિકા પ્રજાતંત્રના આ ત્રણ આધાર સ્તંભ છે. અને ચોથી પત્રકારિતા, એની પણ મહત્વની ભૂમિકા હોય છે પ્રજાતંત્રમાં. એ આ ત્રણેય સંસ્થાઓને સાવધાન રાખે. એટલે પત્રકારિતા બહુ મહત્વનો સ્તંભ છે પ્રજાતંત્રમાં. એટલે પત્રકારિતા નિષ્પક્ષ હોય અને પત્રકારિતાને બોલતા બંધ ન કરાય, નહીં તો એમાં રાજાનું કલ્યાણ નથી. અને પત્રકારિતા નિષ્પક્ષ રહી અને પ્રજા અને રાષ્ટ્રના હિતની જ વાત કરે, એ પત્રકારિતા માટે ધર્મ છે. તો બધું જ જ્યારે બગડેલું હોય ને કોઈ કઈ ન સુધરે ને દરેક જગ્યાએ પતન હોય, દરેક જગ્યાએ કરપ્શન, ધર્મ તો કે જે માને એ ધર્મ, ધર્મને કોઈ ન માને, ઈ જે માને ઈ ધર્મ, આવી સ્થિતિ હોય. અમે કાયદાને ન માનીએ, અમે કહીએ એ કાયદો, આવી સ્થિતિ હોય. તો કે હવે ભોળાનાથને કયો ત્રીજું લોચન ખોલે, આમાં કઈ સુધારો થાય એવું લાગતું નથી. ભોળાનાથ, બાળીને ભસ્મ કરો બધું, આમાં કઈ સુધારો થાય એવું લાગતું નથી. હાલો, નવી ગીલી નવો દાવ, નવેસરથી પાછી સૃષ્ટિ બ્રહ્માજી કરશે. એ તો ભોળાનાથ તો ત્રિશૂળ લઈને ઊભા થયા. તમે કયો એટલી વાર કરું, ખોલું ત્રીજું લોચન? એટલે બ્રહ્માજી ઉભારો ઉભારો ઉભારો, ઉતાવળ નહીં કરો, ઉતાવળ નહીં, જલ્દબાજી મેં કોઈ કામ નહીં કરના. હજી એક ઉપાય છે. શું? આપણે બધા ભેગા મળી ભગવાન નારાયણ પાસે જઈએ. नारायण को पुकारे हम, भगवान का आश्रय करें. क्या? बोले क्षीर सागर. तो क्षीर सागर गया, ત્યાં શેષ શૈયામાં નારાયણ પોઢ્યા છે. તત્ર ગત્વા જગન્નાથમ દેવદેવમ વૃષા કપિમ પુરુષમ પુરુષ સૂક્તેન, પુરુષ સૂક્ત દ્વારા એની સ્તુતિ કરી. ભગવાન જાગ્યા. બ્રહ્માદિ દેવતાઓએ અને ગોરૂપ ધારિણી પૃથ્વી સૌએ સમસ્યા બતાવી, પ્રાર્થના કરી. ભગવાને કહ્યું, હું મારા અંશ સમેત યદુવંશમાં પ્રગટ થઈશ, પૃથ્વીનો ભાર હરીશ, સાધુઓનું પરિત્રાણ, દુષ્ટોનું દમન અને ધર્મનું સંસ્થાપન કરીશ. ભગવાનની વાત સાંભળીને બધાને આશ્વાસન મળ્યું. સૌ પોતપોતાના ધામમાં ગયા. પૃથ્વી પ્રસન્ન કે મારા પ્રભુ મારે આંગણે પધારશે, ધરતી ઉપર અવતરિત થશે.
દેવતાઓ ગોકુળની અંદર પોતાની શક્તિ સાથે ગોપ ગોવાળિયાના રૂપમાં પ્રગટ થવા માંડ્યા કે આપણને ભગવાનનું સાનિધ્ય મળે. અહીંયા મથુરામાં દેવકની દીકરી દેવકીના લગ્ન વસુદેવજી સાથે થયા. વિધિપૂર્વક કન્યાદાન કર્યું, દાયજ આપ્યો, દીકરીને વળાવ્યા સાસરે. રથ ઉપર બેઠા વસુદેવજી અને દેવકીજી. કંસ રાજા ઉગ્રસેનનો દીકરો, દેવકીનો પિતરાઈ ભાઈ, સારથીને હટાવી અને પોતે રથ ચલાવવા બેઠો. મારી બેનને સાસરે મૂકવા હું જઈશ. જ્યાં રથ ચલાવવા માંડ્યો, ભગવાનને ગમ્યું નહીં કે જેના દ્વારા હું પ્રગટ થવાનો છું એ વસુદેવજી અને દેવકીજીના જીવન રથનો સારથી કંસ હોય એ બરાબર નહીં. આકાશમાં આકાશવાણી થઈ, અસ્યાસ્ત્વામ અષ્ટમો ગર્ભો હંતાયામ વહસે બુધ. હે અબુદ્ધ, હે મૂર્ખ, जिस तेरी बहन देवकी के लिए तेरा इतना स्नेह है उसके 8वें गर्भ से तेरा नाश होगा. આકાશવાણી સાંભળી કંસને ભય લાગ્યો.